વચનામૃત અમદાવાદનું 5મું। અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને જાણવાવાળા જે ભગવાનના ભક્ત સત્સંગી, તેને શું શું તજવું ને શું શું ગ્રહણ કરવું તે કહો। પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આ લૌકિક આશા જે છે તેનો ત્યાગ કરવો ને ભગવાનની તરફની આશાનું ગ્રહણ કરવું। તે જો ધન્ય વિશે આશા હોય તો એમ આશા બાંધવી જે ભગવાનના ધામમાં સોના મોહરુના ઢગલા ને ઢગલા છે ને હીરા રત્ન માણેક અમૂલ્ય તેના પણ ઢગલા ને ઢગલા છે, એ સર્વે ભગવાનને ભજશું તો પામશું, એમ આશા બાંધવી, પણ અહીંયાની આશા ન બાંધવી। અને જો કામી હોય તો એમ વિચાર કરે છે, પરસ્ત્રી સામે ખોટી નજર કરશું તો નરક 84માં તે પાપે જવું પડશે ને ત્યાં મહાદુઃખ થશે ને વિષય તો કૂતરા ગધેડા પણ ભોગવે છે, અને મુને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે તે કુરાજી થશે તો મોટી ખોટ આવશે। એમ જાણીને કામ વાસનાનો ત્યાગ કરવો અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય તેનો ત્યાગ કરવો ને ભગવાનના દાસ જે સંત તે સંગાથે પ્રીતિ કરવી એ ગ્રહણ કરવું ને દેહને વિશે અહમ બુદ્ધિ હોય તો તેનો ત્યાગ કરીને ભગવાનના દાસપણાની બુદ્ધિનું ગ્રહણ કરવું ને ભગવાન અથવા સાધુ તે પોતાને કોઈક રીતે વઢ્યા હોય ને તિરસ્કાર કર્યો હોય તો તેનો મનમાંથી ત્યાગ કરવો ને પોતાની ભૂલ જાણવી ને ભગવાનનો ને સંતનો ગુણ ગ્રહણ કરવો। એવી રીતે સર્વે સવળું વિચારવું, પણ અવળું તો કોઈ દિવસ વિચારવું જ નહીં, એ ઉત્તર છે। સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું છે, સિદ્ધ દશામાં મુક્તને ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિક ગુણ રહેતા હશે કે નહીં? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સિદ્ધ દશામાં બીજા ગુણ કહેવાય નહીં। સિદ્ધ દશામાં તો એકલું અનુભવ જ્ઞાન રહે છે। તે અનુભવ જ્ઞાનની વાત જબરી છે। મહારાજની મૂર્તિમાં ને મહારાજના સુખમાં અપારપણું રહે એ અનુભવ જ્ઞાન કહેવાય। મૂર્તિના સુખનું, અનંત મુક્તનું અને અક્ષરધામનું સર્વનું જ્ઞાન અનુભવ જ્ઞાનથી થાય છે। જેમ આ લોકમાં માયિક પદાર્થનું જ્ઞાન અહીંના જ્ઞાનથી થાય છે, તેમ પરભાવમાં મૂર્તિ, મુક્ત, ધામ, સુખ એ સર્વનું જ્ઞાન અનુભવ જ્ઞાનથી થાય છે। બાપાશ્રી બોલ્યા છે, માળામાં મણકાનો દોરો જુદો દેખાય છે તે માયિક ભાવ છે ને સળંગ દેખાય તે અનુભવ જ્ઞાન છે। આ લોકનું જ્ઞાન ભણવેથી વધી જાય છે તો અનુભવ જ્ઞાન વધે, એમાં શું કહેવું? એ જ્ઞાનને કોઈ પહોંચી શકતું નથી। આ લોકનું બહુ ભણીને પૃથ્વીનું અને જળનું પ્રમાણ કરે, પણ શ્રીજી મહારાજની મૂર્તિનું જ્ઞાન એનાથી થાય નહીં। અનુભવ જ્ઞાને કરીને મૂર્તિમાં જોડાઈ જાય તો અનંત કોટી બ્રહ્માંડને તથા માયાને દાબીને અક્ષરધામમાં પહોંચે। મહારાજે કહ્યું છે કે અમે અને અમારા અનાદિમુક્ત જળ તરંગવત એક જ છીએ। ફેર એટલો સ્વામી સેવકપણાનો। જળ તરંગવત એકતા જેવું ઐક્ય સધાય ત્યારે મહારાજની મૂર્તિનું સુખ આવે। આવું ઐક્ય ત્યારે જ સધાય કે જ્યારે ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપની સમજણ બરાબર દ્રઢ થાય, ઉપાસના પરિપક્વ થાય અને તેનું જેમ છે તેમ
મહાત્મ્ય સમજાય. એ ભગવાન કેવા છે, એમના દિવ્ય લક્ષણો કેવા છે, એ જો બરાબર સંત સમાગમ થકી સમજાય તો ભગવાનને વિશે અતિ સ્નેહે કરીને જોડાઈ શકાય. કોઈ વસ્તુની અંદર મન ત્યારે જ ચોંટે કે એની અંદર રસ ઉત્પન્ન થાય. રસ ત્યારે જ ઉત્પન્ન થાય કે જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય તેનું મહાત્મ્ય સમજાય. બાપાશ્રીએ કેટલાક વિલક્ષણ એવા દિવ્ય ચરિત્રો બતાવ્યા તે એટલા જ માટે કે બહુજનને સમાસ થાય, બહુજનને પ્રતીતિ આવે કે આ પુરુષ ભગવાનના સ્વરૂપમાં રહી અને બધી જ ક્રિયા કરે છે. બીજાના કલ્યાણ કરવા માટે જ એમનું પ્રાગટ્ય છે એવી પ્રતીતિ થાય. બાકી ચમત્કારો અને પરચા બતાવવા માટે એમને કોઈ અન્ય અપેક્ષા હોતી નથી. કેવળ આ જ અપેક્ષા કે એવા વિલક્ષણ ચરિત્રને લીધે જીવો આકર્ષાય અને એના લીધે એમના જેવી સ્થિતિ કરવા માટે એમનો સમાગમ કરવા આવે. सारे 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 पा प मरे सारे रे सारे 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 पा रे मरे मरे नि सारे सा सारे 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 पा प मरे सारे रे सारे 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 मा रे मरे मरे नि सारे सा. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે શ્રી હરિ તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે શ્રી હરિ તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. મુખડાની મીઠી વાણી તેણે મન લીધું તાણે. મુખડાની મીઠી વાણી તેને મન લીધું તાણે. જબકીને સૂતી જાગી, જબકીને સૂતી જાગી રે શ્રી હરિ તારા. મુખડાની માયા લાગી, મુખડાની માયા, મુખડાની માયા લાગી, મુખડાની માયા. Pani sa ni sa sa ni pani ni pa ma pa ma pa pani ni sa ni sa sa ni pani ni pa ma pa ma pa ma pa da pa ma re ni ni da ma pa ma pa da pa ma re ni ni da ma pa da pa ma. મુખડું મેં જોયું તારું, બીજું સર્વે થયું ખારું. મુખડું મેં જોયું તારું, બીજું સર્વે થયું ખારું. હવે હું તો બળ ભાગી,
હવે હું તો બડ ભાગી રે શ્રી હરિ તારા મુખડાની માયા લાગી મુખડાની માયા મુખડાની માયા લાગી મુખડાની માયા મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે મુખડું જોવાને માટે સહી કીધું શિર સાટે મેણું મેં તો લીધું માગી મેણું મેં તો લીધું માગી રે શ્રી હરિ તારા મુખડાની માયા લાગી મુખડાની માયા મુખડાની માયા લાગી મુખડાની માયા પરી સની સની પની ની પ મ પ મ પ પરી સની સની પની ની પ મ પ મ પ મ પ ધા પ ધા પ મ રે ની ની ધા મ પ મ પ મ પ ધા પ ધા પ મ રે ની ની ધા મ પ પ ધા પ મ બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી બ્રહ્માનંદ જાય વારી આશા એક મુને તારી તર છોડી મથાશો ત્યાગી તર છોડી મથાશો ત્યાગી રે શ્રી હરિ તારા મુખડાની માયા લાગી મુખડાની માયા મુખડાની માયા લાગી મુખડાની માયા મુખડાની માયા લાગી મુખડાની માયા લાગી રે શ્રી હરિ તારા મુખડાની માયા લાગી મુખડાની માયા 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 જીવનનું ઉચ્ચતે ધ્યેય દરેક મનુષ્યનું ઉચ્ચતમ ધ્યેય ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું છે. તે પ્રાપ્તિ થઈ ગઈ એટલે પછી કંઈ જ કરવાનું રહેતું નથી. એ કામ શ્રીજી મહારાજે બાપાશ્રીના દ્વાર બનાવી અને આ કામ કર્યું. એનાથી શ્રીજી મહારાજનું કામ બાપાશ્રીએ તેમના સંકલ્પ મુજબ સંપૂર્ણ પૂરું કરાયું. અનાદિ મુક્તરાજનો જે દરેકની સર્વોપરી મહાપ્રભુની મૂર્તિમાં રસબસ રાખી દિવ્ય સુખને પમાડવાનો હોય છે અને એ આશીર્વાદ અવિચલ છે. આપણે શ્રદ્ધા અને જો મહિમા એવો રાખીએ કે બધું ચલિત થઈ જાય પણ આપણો આશીર્વાદ માં કોઈ પણ જાતની સ્થિરતા આવે નહીં. એક વાત તદ્દન હકીકત છે કે જો આશીર્વાદ મહિમા સાથે અને સંપૂર્ણ શ્રદ્ધાથી કોઈ પણ જાતના વિકલ્પ વગર જો ઝીલીએ તો આપણું સમગ્ર જીવન દિવ્ય બની જાય એમાં કોઈ શંકા નથી. આપણા બધા અવયવો ફરી અને આપણને એવું જરૂર લાગશે કે ભગવાનનું સ્વરૂપ આપણા અંતરમાં વગર અનાયાસે દેખાશે અને અંત વખતે અથવા એ પહેલા સ્વામિનારાયણ ભગવાન આ આશીર્વાદ
મૂર્તિમાન કરી અને આપણને એમની મૂર્તિના સુભોગતા કરશે. આ કાંઈ થોડી વાર આ સત્ય છે એમ માનવાનું. આ આશીર્વાદ કરવાના નથી. ભલે આપણે પાત્ર બરાબર ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં ભગવાન કહે છે કે હું તારું મારો સર્વોત્તમ ઉદ્ધાર કરી દઈશ અને તમને હું મારી મૂર્તિના સુખમાં રાખીશ, એ ભગવાન પરમાત્મા બોલે એમાં કોઈ ફેર પડે ખરો? ત્યારે આપણે એક નિરાશ તો થઈ ગઈ કે પૂર્ણ કામ ભણું, ભગવાનને આશ્રય થયા એટલે થયું. અને બીજું એ પણ પૂર્ણ કામ હૃદયમાં દ્રઢ થઈ ગયું કે આ હવે પછી આપણો જન્મ રહેશે નહીં. અનેક જન્મ સુધી આપણે કેટલા બધા દુઃખો ભોગવા, હેરાનગતિ, પરેશાન થયા. ત્યાં ભગવાન સ્વામિનારાયણના પૂર્વે કોઈ મોટા મુક્તોના જોગમાં આવી ગયા તો આ કારણ સત્સંગ રૂપ બગીચો જે બાપાશ્રીએ કીધો તેમાં પણ આપણે આવી ગયા. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે હંમેશા આપની દિવ્ય સ્મૃતિ પરમ પૂજ્ય બાપાશ્રી સહિત હંમેશા આંખ સામે રહે અને બધી ક્રિયા આપણે એ મૂર્તિ રૂપ થઈને કરી શકીએ એવી કૃપાવર્ષા કરી છે. એ મહાપથારી સુધી જાળવી રાખી અમારું સેવન કરજો અને અમને એ દિવ્ય સુખનો અનુભવ કરાવી દેશો કે જે મૂર્તિ સુખમાં અત્યારથી જ અમને રાખવાના આશીર્વાદ આપી દીધા છે. એ આશીર્વાદના મુખ્ય બોલનાર તો ભગવાન સ્વામિનારાયણ જ છે. મૂર્તિ અનંત મુક્તો સુખભોગતા છે. કામ મુક્તને નિમિત્ત બનાવીને પોતે કરે છે. તો માધ્યમ, સર્વોત્તમ માધ્યમ તો અનાદિ મુક્ત જ કહેવાય છે. ત્યારે એ અનાદિ મુક્ત દ્વારા ભગવાને અનેક કામ કર્યા અને આ સદાવ્રત માત્ર થોડો સમય માટે નહીં પણ આ પૃથ્વી બ્રહ્માંડ ચાલશે ત્યાં સુધી આ સદાવ્રત સ્વામિનારાયણ ભગવાન તેમના અનાદિ મુક્તો આ પૃથ્વી પર પ્રગટ કરી અને ચાલુ જ રાખશે. તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન સિવાય ક્યાંય સારપ નહીં રહેવી જોઈએ. બધા જ અવતારો, બધા જ દેવો એ માં ભગવાન સ્વામિનારાયણ ની પ્રેરણા દ્વારા આવિર્ભાવ છે. એટલે એ બધા જ પૂજનીય, આદરણીય છે. આપણે એનું દર્શન કરીએ, પરંતુ એ કોઈ પણ ઉપાસ્ય મૂર્તિ ન ગણાય. ઉપાસ્ય મૂર્તિ તો એ જ ગણાય કે જેનો સર્વોપરી મંત્ર શ્વાસોશ્વાસ ચાલતો હોય. ત્યારે એ સિવાય બીજો કોઈ મંત્ર અધિક નથી. માટે આપણે એક વસ્તુ નક્કી કરીએ કે કોઈ પણ જાતનું દુઃખ હવે એ તો આ જન્મ લીધો છે અને આ જગતમાં આવ્યા તો સુખ દુઃખ તો પહેલા જ કરવાનું અને એ સહન કરવું એ જ ભગવાનની પ્રસન્નતા છે. વિશ્વાસ રાખે છે. જો ડગી જાય અને બીજે ક્યાંય સારપ જો બનાઈ જાય તો સર્વોપરી ઉપાસનામાં કચાશ કહેવાય. ગમે તેવું દુઃખ પડે, વધુમાં વધુ શું થઈ જવાનું છે? આ દેહ પડી જવાનું. તો સર્વોપરી ઉપાસના, કોઈ જગ્યાએ સારપ નહીં રાખવાની. કોઈ દુઃખ મટાડે એ શું? એ ભગવાનની પ્રેરણાથી જ બીજા દુઃખ મટાડે છે. એ બધા દેવો પોતે મટાડે છે? ના ના, ભગવાન સ્વામિનારાયણે આપેલા ઈશ્વરથી મટાડે છે. જો એ પાછું ખેંચી લે તો કોઈ કામ કોઈ દેવથી થઈ શકે નહીં. તો આ વાત આપણે દિલમાં બેસાવી લેવા મજબૂત અરગ ભગવાન સ્વામિનારાયણ સિંહ સૈનિક બની રહી છે કે જેથી તેમાં ક્યાંય આપણને એ મૂર્તિ સિવાય સારપ મનાય. એ મૂર્તિ જ આનંદરૂપ લાગે. બધી જ ક્રિયા કરતા કરતા બાપાએ કહ્યું કે ભગવાનનું અનુસંધાન રાખી અને કામ કરવા. ફરીથી આ દિવ્ય સભાને વંદન કરી સૌના રૂઢ આશીર્વાદની અપેક્ષા સાથે ભેગું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ આશીર્વાદ સદા અખંડ ઘેરાયા કરે એવી પ્રાર્થના સાથે